घर चाणी था दुआ तो जातू नहीं पाहो उपाधि पाहो वैशाख महीना छोकरो पहनावानो છે शेती में ऊण तो कोई नहीं ये कालिया ठाकर मारो कालिया ठाकर को हारी बात है तो कोई भली वार नहीं एड़ो में कोई वरसादी भली वार आबा ना दीधो न पाहो आज में कोई चामा थो नहीं तो खड़ी खादोड़ी थवा दे आવું છોકરો લાઈ એને 12,000 નોકરી મેળ્યો તે એ દિવાળી વાતનો ઘેર છે આજે થવા દે એ કાળિયા ઠાકા શું કરો? આવો બધી જાડિયું રે ને ઘેર હમણાં જ ઘેર જતો અરે મારા પૈસા લેવાના આજનું કાલ મિલતા નહીં શું કરવાનું? ચહેરોજી તો કાઠું કહું પૈસા આલું તમે હેડો આવો એમને તને હા હમણાં કજ્જો જોયો નહીં તો બરો બંને તાલ આવશે જોવા જવા દે મન પણ ઘેર તો લાગે છે કેમ ચાલે હા મોબાઈલ તમારો મેળ પડી જાય પછી અલ્યા અરે રોજી તો હોઈ જાય હા તમારો મેળ પડી જાય અજે રજે ઓય હા બેહો શું કરો ભાઈ? કોઈ નહીં વળી અત્યારે બેઠો તો હોય આડોળ મારો શું બે જણા છે મારે પેલા તો આવે સમજણ 5 માં આવો ભોપાજી આવો હાથું મિલાવો પૈસા આજનું કાલ તમે મિલતા નહીં હણ ઓ ભોપાજી આજનું કાલ તો બેહો કોમ બેહો પૈસા ચાને આલો મને કહેજો 2-4 મહિના રહે હું 2-4 મહિના હણ મારા 2-4 મહિના કાઢવાના છું પૈસામાં આજનું કાલ મિલતા નહીં છોકરાની પગાર થાય એટલા આલું અલ્યા હું ભોપાજી અરે એ તો આખા છોકરો કોમ જાય કે ને કીધું નહીં જતો અલ્યા જે દિવાળી મોનનો રખડે કેર અલ્યા તો તમે મારા પૈસા શું કરો હો પૈસા આલો મને આજ તો પૈસા લીધા કે હું અહીંથી જવાનું જ નહીં હાજી હા પૈસાનું મને કરી આલો ગમે તે આજ લીધા કે હું જવાનું નહીં પૈસા ભોપાજી તમારી વાત સાચી મેં બાપામાં તો ઘણું એવું આવ્યું શું કરવાનું જો 2 વીઘા એડા કર્યા હતા 2 વીઘા અજમો કર્યો હતો 2 વીઘા તમાકુ હવે રહી છે મેં તમાકુમાં ભલી વાર નહીં પણ તમે ઘેર હોય ઊંચે તો તમાકુ જઈ જાય ખેતરમાં કોક ઓટો મારો તો થાય તમે હા ના એ તો મારો કાળિયા ઠાકર જે કરશે સારું કરશે તમે કાળિયો ઠાકર કયો સારું કરો બધું સારું થાય પણ જેવું કોઈ ઊંચે ના સારું થાય મજૂરી કરો મહેનત કરો તો કોઈક રંગ લાવો તમારે હાથે મથવાનું રાખો તો આ દેવું પડે તમને પૈસા આલો તમે કેટલા દાડા લલચાવો આજ આલુ કાલ આવો રોજ મારો ઓટા મારવાનું થવાય થોડા દાડા રહી જો તો સારું પાલવાની તાકાત ના હોય તો પણ લેવા નતા તાણ તમારે હાલવા નહીં લાગતા એટલે તમે અડિયો કરાવો પણ લેવા તા લગી બાપા હાલજો મને પૈસા મોડી કાઢીને ફટ કરતા હાલ દીધા તમને હારો મોણો જોઈને શું કરવાનું તમારા પૈસા હું દૂધી ધોઈ ના લીધો પણ થોડી શાંતિ રાખો ચાલ હાલજો આ છેલ્લી વખત કહી દો એટલે મને ખાવ ઘડી થોડી અડિયો ના કરવી પડે મારે આ સિઝનમાં કોઈક તમાકુ બમાકુ થાય કે મારે છોકરો પહેણાવાનો પછી ઉપાધિ નથી સિઝનમાં આગુ પાછું નહીં થાય ના થઈ મારા તમને ખબર મારી તો હું કેવો આ
તો તમને હારા જોઈને વળી આલ્યા હતા ને હું કોઈને આવતોય નહીં તારી પૈસા બોલો એ તો વાત સાચું હો. તો હારું તો હેડો તમાકુ પાકો એટલા આવ્યો બરોબર હા રે તાર જો લમણું નહીં મારું એ તો બેહના ને હું એ જઉં કોમ થોડું મારે આવજો એ આવજો હો હા આ તો ખતરનાક થઈ ગયા તમારો પૈસા વાળો ગરજ હતી એટલે આપણે લીધા હતા એ પૈસા તો આપણે કેવું એવું તો હારું ખાટું પમશે આઠું કોમ તો છે બહુ કરવાની અને એમને તમે કહો હું ખેતીમાં તમારે ખેતીમાં શું લેવાનું હતી તમાકુમાં તો આવડો હોય આવડો ઠેબડો ઉભો ઠેબડો હવે તમાકુ તમે નેચો 15,000 મજૂરી જ ખાઈ થા હો વાત સાચી એ બધી જ પૈસા હોય કોક કરીને તો કોઈ એને બિહારી તો રખવાય નહીં એ વાત સાચી એવાને થોડા હેડેવા તો કરવા ના કરો એ બરોબર વાત સાચી ને વળી કોક મારો કાળિયો ઠાકોર હમુલાલ છે તો વળી થોડા ઘણા જીવને હાલ છે એ વાત સાચી છે તમારો કાળિયા ઠાકોર પર ભરોસો થાય ચેહરાજી હતા હવે અમે ખેતરોમાં જવું છે ફરવા જમી જઈએ તમે જો મારે જવું તો છે પછી ત્યાં આમ મમ્મી કરો તો કોક થાય ના ના મારે જવું જ છે હાર તમે મારે ગુલાબજી કીધું એ જોવા તો જવું પડે આવડો ટેબડો ગયા હતા તે આ મજૂરી કરવા પડશે નેદાવા પડશે કેમ કે જે વાદળ એ બધા તમાકુ પહેરી તો તમાકુ બરાબર ના થાય તો આપણો તો મરવાવાળો સત એ કર્યા ઠાકર હવે શું કરવાનું કાંઈ મને હેરવા દે પાયા ખેરતા છે તો મને ચેવું લે થઈ ગયું ગુલાબ છે વાત તો સાચી છે શું કરવાનું મજૂરી કરવા પછી આટલી બધી તમાકુ નથી 10-15 મજૂર હશે તારી પારા હશે 2-3 દાડા દેતા પછી તો 10-15 હજાર રૂપિયા લાવે ચોથી શું વાત છે પેલું કુછ હોય શું કરવાનું કેટલી ચિંતા હતી તમાકુ મેકવાય નથી છોકરો પહેરાવાનો હોય છો પેલા બપોરજી વળી રોજ દાડો ખરાબ પીવાના પૈસા લઈ જાવ સારું રે કાળિયા ઠાકર એ બા તમે ઉદાસ થઈ બેઠા નિરાશ તો હું ના થાય કેમ તમાકુ મેં કોઈ નહીં પેડો મેં કોઈ નહીં આજમાં તો ઉજવતી વરસાદ એ પણ હાઈ ખાઈ આવું નિરાશ થઈ જવાનું શું કરવાનું કાળિયા ઠાકર હું ધારીને બેઠો કરું બધું ભગવાન ઉપર તો ના ઢોળી દેવાનું હોય આ રીતે ભગવાનની આશા તો રાખવી પડે કે પણ ભગવાનની આવી તો આશા ના રાખવાની થોડુંક તો આપણે આપણા રીતે કરવું પડે મજૂરી આટલી કરીએ તો કશું ના થાય એ પણ શું પરિસ્થિતિ હતા માટે આટલા બધા ઉદાસ થઈ ગયા તમે પરિસ્થિતિમાં તો કોઈ વાતચીત નથી ઉનાળામાં છોકરો પહેણાવો જુઓ કે તમાકુ તો પૈસા કેટલું ચલું નહીં હતું પહેલા મેં તો ઊંચી કરી ભગવાનનું
ભગવાન તો અખતો ભગવાન જ છે ને. આ વરસાદ ઉડતો કેટલો પાડે એ તો વિચાર. પણ ભગવાન પણ બધાના જેટલા ને પણ વ્યાયના પણ પરિસ્થિતિ વિચારવા જાય એમ કે બધાને આ રીતે પરિસ્થિતિઓ બધાને ઘેર હોય. હવે તો હવે યાટી ગયું. આ કઈ આવું ના યાટી જવાનું. બે વર્ષથી ભાઈ કલાક ઊણ કરીએ ફુવાર કરીએ એવું ખેલે હું તો એવી કે કરવા જ કરો પગું છોડી ના હોય એવું કેવું કરવાનું. ના ના હાગું તો નહીં તૂટા હોય, એ તો વિવાહ તો થશે. વિવાહ તો થશે તો પૈસો વગર કઈ થાય. તમારે આની જ જરૂર હતી. ઓહો લો તમે ચોથી આયા હો કોણ છો ક્યાં ગામના હો ના પૈસા આવા તમે. એ બધું જવા દો. હા આ તારીખ, આ વાર હા અને આ ખેતર, હા આ યાદવાની યાદ રાખજો. હું આ જગ્યાએ જ તમને ભેગો થયો ફેર. તમે ક્યાં ગામના હો? એ તો હું પછી ભેગો થયો ને એટલે કે પણ હાલ તમારા વારની જરૂર નહીં રાખો તમારી જોડે. તમે મેં તો કદી જોયા નહીં. તમે રોજ મને જુઓ પણ તમારે આ તકલીફ આ એ કે તમે ભૂલી જાઓ. કાર્ય કાકા તારો ખૂબ ખૂબ આભાર. છે ને ભાઈ કોણ હતું? મને તો એવું લાગ્યું મારો કાળિયો ઠાકર આવેલો એવું લાગ્યું. એ કાળિયા ઠાકર શીખ્યું ન તને ચંદમું ખાઈ મળે તો એ ના ઓળખી છે કરવાનું. કાળિયા ઠાકર છે ડાયન ભેળો થઈ તો એ ના ઓળખી છે. એને વાયદો તો કર્યો આવતા 12 મહિને તો એના હોય ભેળો થયો. આવતા 12 મહિને એના તો પગ પકડવા જ પડશે. કાળિયા ઠાકરનો વિશ્વા હતો ને આટલું બધું આવી ચોસી આવે. છોકરો પહેણી જાય પપ્પાજીના પૈસા લઈ જાય બધું થઈ જાય તો હસી 4-5 લાખ રૂપિયા આગળ ક્યાં જવા જાય. હા ગુલાબ કેમ આવો? તમાકુ જોવા તો શું કરું છું? કીધું નતું કે જવું કઈ છે તો બહુ રૂપિયા લ્યા. એટલે 7 રૂપિયા એક જણા ભૈયા હાલ્યા વેચવા તે લાવ્યો. મારું એમ કેવું વ્યાજવા નહીં, તમે બકાવો પેલા ભૂપસંગ હમણાં આવ્યા હતા ને તે પૈસા આલવા ના પડ્યું એટલે લઈને સોના ખેતરમાં આપતા રહ્યા. બકાર તો જ નહીં હું. આ તો મારો કાળિયા ઠાકરી કરેલો કરામત છે. જો કોઈને કરું હું બકાવતો જ નહીં. હા આ તો ખરેખર ભાઈ જોડે વ્યાજવા લીધા તો હવે યુવાને હાલ દેવાય ને મારો છોકરો પહેણી જાય એવું બધું થયું હોય વળી. હા રોડો એમ કરીને ઓળ પડશે ને હા ઓળખ છોકરો પડી જાય રંગે જંગે હલ્લે હળો હવે મારે પટી ગયો એરંડો જોવા જાય તો